સુરેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। કોંગ્રેસ પાર્ટી દ્વારા મોડાસા નગરમાં કેન્ડલ માર્ચ યોજાઈ। કાશ્મીરના પહેલગામમાં બનેલ આતંકવાદી ઘટનામાં 26 જેટલા ભારતવાસીઓએ જાન ગુમાવી છે। આ અતિ નિંદનીય કૃત્ય આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે, તેના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજાઈ। ભારતભરમાં ઠેર ઠેર આતંકવાદીઓ વિરુદ્ધમાં રોષ પ્રગટ થઈ રહ્યો છે। કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી આ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, સાથે સાથે મૌન પાળી લાગણી વ્યક્ત કરવામાં આવી। આવા આતંકવાદી હુમલા ફરી ન થાય તે માટે સરકાર સખત પગલાં લે તેવી માંગ કરવામાં આવી। આ કોંગ્રેસની કેન્ડલ માર્ચમાં અરવલ્લી જિલ્લાના એઆઈસીસી પ્રભારી શ્રી શિવકુમાર, પૂર્વ મંત્રી છત્તીસગઢ, જીપીસીસી પ્રભારી સુખરામભાઈ રાઠવા, પૂર્વ વિરોધ પક્ષ નેતા ગુજરાત જિગ્નેશભાઈ મેઘાણી, ધારાસભ્ય ગુજરાત શ્રીમતી જેનીબેન ડુમ્મર, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત અમરેલી શ્રીમતી કપિલાબેન ચાવડા, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત આણંદ કલ્પનાબેન ભાવસાર, અરવલ્લી મહિલા મોરચા પ્રમુખ, મોડાસા શહેર પ્રમુખ રાહુલભાઈ, મોડાસા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ખાલકભાઈ તથા જિલ્લા અને શહેરના સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાશ્મીરમાં જે આતંકવાદી હુમલામાં આપણે નિર્દોષ બેગુના ભારતવાસીઓ ગુમાવ્યા, એનું આખા દેશ અને દુનિયાને બહુ દુઃખ છે। આ અત્યંત શર્મનાર ઘટના છે। આવી ઘટના ભારતની દુનિયાના કોઈ પણ ખૂણે ન બનવી જોઈએ। આ માનવતા વિરોધી કૃત્ય છે। કોંગ્રેસ પરિવાર પણ આનાથી બહુ આહત થયો છે। અમે માગણી કરીએ છીએ કે કેન્દ્રની સરકાર પાસેથી કે કોઈ પણ સંજોગોમાં એવું સુનિશ્ચિત કરો કે ભારત ભૂમિના કોઈ પણ ખૂણે ફરી આવી ઘટના ન બને। આ પ્રમાણેના સુરક્ષાના છીંડા જે નિર્દોષ માણસોનો ભોગ લઈ જાય એવો આપણો ભારત ન હોઈ શકે। અમે બધા સાથે મળીને આજે એક નાનકડી રેલી કરી છે, મૌન પાડ્યું છે, મીણબત્તી પ્રગટાવી છે। પ્રાર્થના કરીએ છીએ કે ફરી ક્યારે આવી ઘટના ન બને અને બધા જ પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા એને અમારી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે દુનિયાની અંદર જેટલી પણ નફરત છે, જેટલી પણ હિંસા છે, એ બધી ખતમ થાય। આ ગૌતમ બુદ્ધની ભૂમિ છે, મહાવીરનો દેશ છે, ગાંધીનો દેશ છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ભૂમિ છે। આપણા દેશમાં આવી હિંસાને કોઈ પણ સભ્ય સમાજમાં આવા કૃત્યને સ્થાન ન હોઈ શકે, એ જ વાત અમે કરવા માગીએ છીએ। सबसे पहले जो हमारे पहलगांव में कश्मीर में मारे गए उन साथियों को सच्ची श्रद्धांजलि अर्पित करते हैं। दूसरी बात, भारतीय जनता पार्टी सरकार की जो कश्मीर नीति वो पूरी तरह से फेल हो चुकी है और चुनाव के समय ही इस तरह की घटनाएं क्यों होती। पुलवामा की घटना जब हुई उसके बाद चुनाव हुआ और अभी बिहार में चुनाव है। माननीय प्रधानमंत्री जी सीधे दुबई से आके मीटिंग लेते हैं और चुनाव प्रचार में चले जा रहे हैं बिहार में। तो इस घटना का क्या संबंध है वो भी खुलासा होना चाहिए कि चुनाव के समय ही इस तरह की घटनाएं क्यों होती है और ये घटनाएं हुई है उसके लिए नरेंद्र मोदी की सरकार पूरी तरह से जिम्मेदार है और ये अपना मुंह छुपा नहीं सकती। और इनके आने से ही देश में इस तरह के आतंकवादी घटनाएं हो रही है जो निंदनीय है और आगे आकर जनता को इसका जवाब देना चाहिए।